આમોદમાં પાણી માટે તરસતા ખેડૂતો તંત્રની બેદરકારીઓએ ખેડૂતોને વિનાશના કિનારે ધકેલ્યા. ખેડૂતોનો વિસ્ફોટક આક્રોશ. આમોદ તાલુકાના અનેક ગામડાઓના ધરતીપુત્રો નહેર નિગમ અને નહેર વિભાગ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છે, છતાં તંત્રની જાડી ચામડી હજુ સુધી ભેદાઈ નથી. રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, રોજ ટંકારિયા, હેતમપુરા, વલીપોર, માંગરોળ, દેણવા સહિત અનેક ગામોને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાડી ઝાકળ અને ગાદથી ભરેલું જંગલ બની ગઈ છે. નહેર બને ત્યારથી આજ દિન સુધી યોગ્ય રીતે સાફ સફાઈ થઈ નથી કે શું એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે. નહેરમાં ઉગેલા ઝાડ ઝાકર, ગંદકી અને ગાદના કારણે પાણીનો પ્રવાહ સંપૂર્ણ રીતે અવરોધાઈ ગયો છે. પરિણામે ખેડૂતો સુધી એક ટીપું પણ પાણી પહોંચી શક્યું નથી. ઊભા પાકો સુકાઈ રહ્યા છે અને હજારો એકર ખેતી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. પાણીના અભાવે ખેતી પર આધારિત પરિવારના જીવન ઉપર સીધી આફત તૂટી પડી છે. આ સ્થિતિએ આમોદ, જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી અને ઉદાસીનતાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. ખેડૂતોનો સવાલ છે કે નહેરની જાળવણી માટે જો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે તો તે રકમ વાસ્તવમાં ક્યાં વપરાય? કાગળ પર દેખાતી કામગીરી અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત દેખાઈ રહ્યો છે. દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે. ખેડૂતો જણાવે છે કે વિભાગ દ્વારા 16 રૂપિયા પ્રતિ મીટરના દરે નહેર સાફ કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ આટલા ઓછા દરે કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી. ખેડૂતો હવે ચેતવણી આપી છે કે જો 4 થી 5 દિવસમાં નહેર મારફતે પાણી નહીં પહોંચે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધી આવેદનપત્રો આપવામાં આવશે અને જરૂર પડશે તો રસ્તા પર ઉતરીને નહેર વિભાગની બેદરકારી સામે ખુલ્લી લડત શરૂ કરાશે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય અને પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદ તાલુકાના ગામડાઓમાંથી ઉઠેલો આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં પરંતુ તંત્ર સામેનો ખુલ્લો પડકાર બની ગયો છે. હું ખેડૂત છું અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું. સાહેબોના હાથે સેવા જ કરું છું. મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો પાસ થઈને આવતા નથી. એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ એને કોઈક નવી નિમણૂક થઈ છે. એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી. હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે. હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટરને કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી. આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર. ટેલિફોનિક કરેલું છે. હમણાં કે પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થઈ છે કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કંઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી. અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે, એ બધા પાકો પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે. 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે. 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે. ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી. અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એ કોન્ટ્રાક્ટર 100, 200 કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી 50-100ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે. 10 માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે. એમ દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેટ જ ચાલે છે. જે રીતે કે મારી આછોદ માઇનોર છે તે કેરવાડાથી બુવાથી આછોદ ઇટોલા માઇનોર તરીકે, ત્યાં પછી ડેનવા ડિસ્ટ્રિક્ટથી નીકળે છે અને ડેનવાથી સીધે માંગરોળ જાય છે. એવી રીતે માંગરોળ વાળા ભાઈઓને આ જ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે. એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માંગરોળ, મચ્છાસરા, આછોદ, ઇટોલા જે કોઈક અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી. તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી, કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ અમારે ત્યાં બેસવાનું નથી. કેનાલમાં અમારે પાણી માટે જોઈએ છે અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનરની સફાઈ કરી આપો
તો અમને પાણી મળી જાય. પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનાલ બંધ કરી દીજો અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ, પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ. તો કે ના, અમે તો બધું જ કરીશું. તો એમાં વાર બહુ લાગે છે, એટલે 2 મહિના થઈ જાય છે. એટલે દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5 દિવસમાં બધી જ કેમાઈનોને ડિસ્ટ્રિક્ટની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે. શું નામ તમારું? મારું નામ મણીલાલ મોહન પ્રજાપતિ, માંગરોળ સરપંચ. શું કહેશો, કઈ બાબતને લઈને અહીંયા આગળ બધા ખેડૂતો ભેગા થયા છે? નહેરના પાણી માટે ભેગા થયેલા છે. વારંવાર રજૂઆત કરવા છતાં નહેરનું કામ સફાઈ કરતા નથી ને પાણી છોડી દે. માંગરોળ, બચાસરા, આછોડ, ડેણમાં વલીપોર, એટમપાડા સુધી કોઈ જગ્યાએ પાણી જતું નથી. દર વર્ષે આ સમસ્યા છે. ઉપર રજૂઆત કરી છે તમે? ઉપર ભરૂચ રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને. તો એવું કીધું કે 6ઠા મહિને અમે લેખિત લખીને મોકલેલું છે, હજુ સુધીને કોઈ અમને મંજૂરી મળી નથી. બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાના? સાફ કરવા બાબતે અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે, તો અમે સાફ કરાવી લઈએ મીટર પર જે હિસાબ થતો હોય તે અમને ચૂકવી આપજો, અમે મજૂરો લગાવી દઈએ. તો સાહેબે એવું કીધું કે 16 રૂપિયા મીટર સાફ થશે અને 2 મીટર બંને ઉપરથી સાફ કરવાનું, નીચે 1 મીટર, ઉપરની સાઈડ 2 મીટર સાફ કરવાની ને નીચે સાફ કરવાની. 16 રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે? કયા કયા પાકને અત્યારે નુકસાન છે? હમણાં કપા, મગ, તુવેર, કપાસ. શું આગળ તમારું શું પગલું રહેશે હવે આ તમારી સમસ્યાનું નિરાકરણ ના આવે તો? હવે નિરાકરણ આપણે ભરૂચ સાહેબને વારંવાર રજૂઆત કરી, હજુ છેટા ભરૂચ દરખાસ્ત કરીશું. કેટલાક લોકોનું કેવું છે કે આવેદન પત્ર આપવાના છો આ બાબતે બધા ખેડૂતો? આવેદન પત્ર આપવું જ પડે, છેલ્લે ના છૂટકે તો કંઈક રસ્તો કરવો પડશે. તમારું? ઇકબાલ માસ્ટર, માંગરોળનો ખેડૂત છું. વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતાને, સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી. દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે. ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે. એમ બી કુદરતનો માર ઉપરથી આ નહેર ખાતાનો આ કામ થતું નથી. એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી. જેવું ડેણમાં તો પાણી જતું જ નથી. અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી. ધારાસભ્યથી લઈને અમે કેટી પરમાર સાહેબને જેથી બધી રજૂઆત કરી, તો સાહેબ એવું કહે છે કે મારા હાથમાં કશું જ નથી, ઉપરથી ટેન્ડર પાસ થાય તો હું કંઈ કરી શકું. એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે. હવે એનું શું કરવાનું અમારે? કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં? અધિકારીઓમાં અમે આમોદ નહેર ખાતું છે ત્યાં રજૂઆત કરી હતી, ભરૂચ નહેર ખાતામાં રજૂઆત કરી હતી, કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યને રજૂઆત કરી હતી. તો કે થઈ જશે. આજે એ વાતને આજે 1 મહિનો થયો, 1 મહિનાથી પાણી ચાલે છે, હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી.